નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ ચેપ્ટરની અંદર જેમ જેમ આપણે ઊંડાણપૂર્વક દાખલા જોતા જાશું એમ આપણો દૃઢ વિશ્વાસ છે એ મજબૂત બનતો જશે. કંઈ ને કંઈ નવું, નવા નવા વિચારો, નવા નવા દાખલા એનો તાલમેલ કરીને આપણે આ ચેપ્ટરમાં સારી એવી પકડ એટલે કે મજબૂતાઈ મેળવવાની છે. હવે આપણે આગળ વધુ દાખલાનો અભ્યાસ કરશું. એ વાર અડધી કલાક થઈ જશે, તમે બેસી જજો. એ તમે બેસી જાઓ, મારું ચાલુ છે. હા, તમે જમવા બેસી જવા. આપેલ આકૃતિમાં ચતુર્થાંશ OACBનું કેન્દ્ર O છે અને ત્રિજ્યા 3.5 સેમી છે. સેમી છે. જો OD બરાબર 2 સેમી હોય
OD બરાબર 2 સેમી હોય તો પહેલું ચતુર્થાંશ OACD નું OACD નું ક્ષેત્રફળ OACD OACD નું ક્ષેત્રફળ શોધો અને બીજું છે દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ચાલો આ રંગીન પ્રદેશ છે. આપેલ આકૃતિમાં ચતુર્થાંશ OACB નું કેન્દ્ર O છે. OACB હા અહીંયા B OACB એ ચતુર્થાંશ છે. વર્તુળનો જો આ ચોથો ભાગ જ થયો કહેવાય. તમે વિચારો એટલે આ ચોથો ભાગ પાછો એવો ને એવો આમનો મૂકો એટલે બીજો ભાગ એટલે અડધો ભાગ થાય ત્યારે વર્તુળનો અડધો ભાગ થાય. આ અડધાનો અડધો છે. ચતુર્થાંશ એટલે અડધાનું અડધું ચોથો ભાગ. એવું ને એવું આ બાજુ હોય તો અડધું વર્તુળ ત્યારે બને, પાછું એક અહીંયા ને એક અહીંયા હોય ત્યારે આખું વર્તુળ બને. ચતુર્થાંશનો મતલબ હજી ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે πr² જે છે વર્તુળનું ક્ષેત્રફળ એની આગળ એક ચતુર્થાંશ મૂકી દેવાનું. તો આ OACB એક ચતુર્થાંશ છે, એમાં O કેન્દ્ર છે, અહીંયા એનું કેન્દ્ર છે, વર્તુળનું કેન્દ્ર અહીંયા છે O, અને ત્રિજ્યા 3.5 સેમી છે. ત્રિજ્યા કેટલી? 3.5 સેમી. ટૂંકમાં ચતુર્થાંશની ત્રિજ્યા લ્યો ને, આ લેખો કે આ લેખો ગમે એ લેખો, કાં OA ને કાં OB એ બે 3.5 જ છે. 3.5 એમાં OD 2 સેમી છે, આટલો ભાગ 2 સેમી છે. હા 2 સેમી છે. OD 2 સેમી છે. ઓલા OD કીધું હે. હા એટલે આ નહીં પણ આ નીચલો OD આ કેટલો છે? 2 સેમી.
ઓડી 2 સેમી છે. તો ચતુર્થાંશ ઓએસીડીનું ક્ષેત્રફળ શોધો અને બીજું કીધું એ રંગીન પ્રદેશનું. આ રંગીન પ્રદેશનું શોધવાનું અને ઓએસીડીનું. ઓએસીડી है ઓએસીડી નો આવે, ઓએસીબી જ હોય. ઓએસીબી અહીંયા ભૂલ છે, ઓએસીબી જ આવે. ચતુર્થાંશ ઓએસીબી એટલે કે આખે આખો ચતુર્થાંશ. તો એ ચતુર્થાંશ માટે આપણને ત્રિજ્યા આપી છે અને ચતુર્થાંશ ઓએસીબી ની ત્રિજ્યા આર બરાબર 3.5 સેમી. તો ચતુર્થાંશ નું ક્ષેત્રફળ બરાબર 1/4 પાઈ આર સ્ક્વેર 1/4 ગુણ્યા પાઈ 22/7 ગુણ્યા 3.5 છે તો 35/10 ગુણ્યા 35/10 7 × 5 = 35 5 દુ 10 2 અને અહીંયા 11 5 2 5 7 78/8 11 7 77 4 દુ 8 કેટલા મળશે? 77/8 સેમી સ્ક્વેર. આ આપણને શું મળ્યું? ચતુર્થાંશ ઓએસીબી નું ક્ષેત્રફળ. ચતુર્થાંશ ઓએસીબી આખે આખું ઓએસીબી એનું ક્ષેત્ર એટલે બે આવી ગયું, રંગીન અને આ બે આવી ગયા. આખે આખું મળ્યું તમને, પણ આપણે શોધવાનું છે રંગીન જ. તો આને આટલું બાદ કરવું પડે. એ બાદ છે એ શું છે વિચારો જોઈએ. એની અંદર એક ત્રિકોણ બને છે. ત્રિકોણ કયો બને છે? બીઓડી. કયો ત્રિકોણ? બીઓડી. અને એ પાછો ત્રિકોણ કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે ને? કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ માટે સૂત્ર શું? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો આ વેધ. પાયો એટલે ઓબી અને વેધ એટલે ઓડી. 1/2 કાટકોણ ત્રિકોણ છે એટલે 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુ. આ તો કાટખૂણો બનાવતી બે બાજુ એટલે એક છે ઓબી અને બીજી છે ઓડી. તો આ તો આપણી પાસે માપ 3.5 છે જ. 3.5 કારણ કે એ ત્રિજ્યા છે. આ આખી ત્રિજ્યા 3.5 છે તો આ ત્રિજ્યા 3.5 જ થાય ને. તો હવે ત્રિકોણ કયો છે? બીઓડી. ત્રિકોણ બીઓડી માટે ખૂણો બીઓડી 90 માટે ત્રિકોણ બીઓડી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ બીઓડી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા જો પાયો
એટલે સોરી 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુ એટલે કઈ કઈ BO ગુણ્યા OD BO ગુણ્યા OD બરાબર 1/2 ગુણ્યા BO એટલે 3.5 અને OD એટલે 2 2 ઉઠશે તો 3.5 જ થશે. ત્રિકોણનું કેટલું થશે 3.5 સેમી સ્ક્વેર. હવે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ માઇનસ શું ત્રિકોણ BOD નું ક્ષેત્રફળ. હવે ચતુર્થાંશનું છે 77/8 માઇનસ હવે અહીંયા એક અપૂર્ણાંકમાં છે ને એક અહીંયા દશાંશમાં છે કાંઈ વાંધો નહીં -3.5 આમ છે ને. હવે આપણે જો 8 ને લસા તરીકે લેવા હોય 8 ને આપણે લસા તરીકે લેવા હોય તો જેની હેઠે હોય એને ન ગુણે આને ગુણશે એટલે કે 77 માઇનસ 8 આને ગુણે એટલે 3.5 ગુણ્યા 8 કરવા પડે. 8 × 40 0 + 4 8 × 4 = 28 એક પછી પોઈન્ટ તો અહીંયા પોઈન્ટ એક પછી પોઈન્ટ હે ને તો જવાબમાં એક પછી પોઈન્ટ એટલે 28 આવશે. તો આના એ ગુણાકાર કરો 28 થાય. કેટલો થાય 28. હવે મૂકી દઈશું 77 માંથી 28 બાદ 17 માંથી 8 જાય તો 9 49/8 સેમી સ્ક્વેર 49/8 સેમી સ્ક્વેર. તો ચતુર્થાંશ OACB જો આખે આખું OACB ચતુર્થાંશ એટલે વચ્ચે એક નામ આપણે આપી શકીએ ચતુર્થાંશમાં. તો ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ એટલે આખે આખું આવી જાય રંગીન અને આ સફેદ બે. એના માટે ત્રિજ્યા તો કે આ ત્રિજ્યા આવડી આ 3.5 આ લખી શકાય આખે આખી આ 3.5 ત્રિજ્યા અને સૂત્ર ડાયરેક્ટ 1/4 πr સ્ક્વેર. ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ એનું સૂત્ર πr સ્ક્વેરની આગળ 1/4 મૂકી દેવાના. અર્ધવર્તુળ હોય તો આગળ 1/2 મૂકી દેવાના. 1/2 πr સ્ક્વેર થાય અર્ધવર્તુળ હોય તો. ચતુર્થાંશ હોય તો 1/4 πr સ્ક્વેર. હવે 1/4 પાઈ r એટલે 3.5 ગુણ્યા 3.5 એ 77/8 સેમી સ્ક્વેર મળ્યું આપણને. એ તમને આ આખે આખું મળી ગયું છે. હવે આપણે એમાં રંગીન પ્રદેશનું કીધું છે બીજો જવાબ. તો એના માટે આ બાદ કરવું પડે એટલે ઓટોમેટિક આ ત્રિકોણ એક બન્યો છે. કયો ત્રિકોણ બન્યો છે BOD ત્રિકોણ કેવો બન્યો છે આ 90 નો ખૂણો છે જો આ એટલે કાટકોણ ત્રિકોણ બન્યો છે. તો કાટકોણ ત્રિકોણનું સૂત્ર શું 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુ. કાટખૂણો બનાવતી બે બાજુ કોણ છે OD આટલી OD અને OB આ બે. તો એનું સૂત્ર આપણે મૂક્યું અહીંયા 1/2 BO ગુણ્યા OD. BO એટલે 3.5 OD એટલે 2 BO ગુણ્યા OD એટલે 2 2 ઉડ્યા 3.5 જ આપણે સીધા મૂકી દીધા. એ આપણને ત્રિકોણ BOD નું ક્ષેત્રફળ મળ્યું છે.
તો આપણને શોધવાનું હતું રંગીન પ્રદેશનું. કયું? રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું હતું. તો રંગીન પ્રદેશના ક્ષેત્રફળમાં તમારે આપણે શું કરવું પડે? આખા ચતુર્થાંશના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. આખા ચતુર્થાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. એટલે આપણે અગાઉ એડવાન્સમાં જ આપણે વિચાર લેવાનું કે ચતુર્થાંશનું જડ્યા પછી આપણને ત્રિકોણનું ગોતવું પડશે. ત્રિકોણનું કેવી રીતે? એટલે તો એને આ માપ આપ્યું હતું યાર, આ આવડવા ઓડી આકૃતિમાં જ એને ઓડી માપ આપી દીધું. જો આ રી ઓડી બરાબર, ઓડી બરાબર 2 સેમી એને આપવું જ પડે. એ માપ વગર ત્રિકોણનું ક્ષેત્રફળ જ ન જળે. એટલે આપણે અહીંયા ઓડી બરાબર 2 સેમી આપ્યું છે. એના આધારે આપણને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. એટલે આ 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુ છે ઓબી અને ઓડી. ઓબી અને ઓડી બે કાટખૂણો બનાવતી બે બાજુ છે. એ બેના માપ આપણે દર્શાવી એટલે આપણને 3.5 મળ્યા. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર વાપરવું પડે કે ચતુર્થાંશ OACB આખું OACB નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ BODનું ક્ષેત્રફળ 77/8 એટલે એ આ પહેલું ચતુર્થાંશનું આવડું આ 77/8 માઇનસ ત્રિકોણનું એટલે 3.5. હવે તમને યાદ કરાવ્યું કે અહીંયા અપૂર્ણાંકમાં છે ને અહીંયા દશાંશમાં છે, કાંઈ વાંધો નહીં. નીચે 8 છે, લસા લઈ લ્યો 8. જેની હેઠે હોય એને નહીં ગુણે, 77 એમ નમ રહ્યા, કારણ કે જેની હેઠે હોય ન ગુણે. આની નીચે નથી તો એને 8 ગુણાવી દો. એ આપણે ગુણાવ્યા હતા, જવાબમાં એક પછી પોઈન્ટ આવે એટલે 28 આવ્યા હતા. હવે તો બાદબાકી થાય ને, 77 માઇનસ 28 આખાઈના છેદમાં 8. 77 માંથી 28 ગયા એટલે 49/8 સેમી સ્ક્વેર. આ આપણને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળે. તો તમને આવી આકૃતિ હોય તોય ભલે, હજી વધુ ને વધુ આકૃતિવાળા છે જ, આમાં ક્યાંક ક્યાંક કન્ફ્યુઝન થશે, પણ એની અંદર કાંઈક તમને આપેલું હશે એ જ તમને અહીંયાથી જ તમારો માર્ગ છે એ મોકળો થશે. એટલે એમાં જોવાનું, વિચારવાનું, કાંઈક એવું આપ્યું હશે એમાંથી તમે આગળ કાંઈક રસ્તો તમને જળશે. તો આવા કોઈ પણ રંગીન પ્રદેશનું કીએ અથવા તો રંગીન ભાગ સિવાયનું કીએ, કાંઈક ને કાંઈ તમને એવા કોયડા રૂપે દાખલા આપેલા હશે. તો આવા દાખલા પ્રેક્ટિસ વર્કમાંથી તમે પ્રેક્ટિસ કરજો. હજી આપણે આવા દાખલા આગળ ગણવાના જ છે, પણ તમે પ્રેક્ટિસ વર્કમાંથી ખાસ કરીને 12.2 અને 12.3, જો આ 12.2ના આપણે ચેપ્ટર પૂરું કર્યું છે તો આ દાખલા છે એ 12.3ના છે. તો પ્રેક્ટિસ વર્કમાં તમે 12.3 ગોતશો એટલે શરૂઆતના દાખલા છે એ તમને મગજમાં બેસશે. ક્યાંક તમને વૃત્તાંશ હશે, ક્યાંક ચતુર્થાંશ હશે, ત્રિકોણ બનતો હોય છે, ક્યાંક વૃત્તખંડ રચાતો હશે. તો આપણે ચોખ્ખું જ કીધું છે, ચોરસ, લંબચોરસ, વર્તુળ, અર્ધવર્તુળ, વૃત્તાંશ, વૃત્તખંડ અને ભેગો ત્રિકોણ, આવા બધાયથી ભેગું મળીને જે રચાય છે એને આપણે કીધું છે, આપણે કેવું નામ આપ્યું? સંયોજિત સમતલીય આકૃતિ, આવું આપણે નામ આપ્યું છે. તો એ આ બધાયનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે. તો બધાયના ક્ષેત્રફળ પહેલાં તો એના સૂત્ર જ તમારે મગજમાં, ભલે 20 વખત એક સૂત્ર લખવું પડે પણ લખીને પાકા કરજો, જેથી કરીને તમને દાખલો ગણવામાં પહેલાં તો સૂત્ર જ ન મગજમાં આવ્યું તો દાખલો નહીં થાય. એટલે ખાસ ફરીથી કહું છું કે આવા સંયોજિત સમતલીય આકૃતિના ક્ષેત્રફળમાં એકથી વધારે, જો આમાં ત્રિકોણે આવ્યો અને ચતુર્થાંશની વાતે આવ્યું સંયોજિત, એટલે નામ આપ્યું છે સંયોજિત સમતલીય આકૃતિઓનું ક્ષેત્રફળ. તો આવા વધુ ને વધુ દાખલા તમે પ્રેક્ટિસ વર્કમાં ગણજો. હવે પછી પાછા આપણે નવા લેક્ચરમાં વધુ ને વધુ દાખલા માટે ભેગા થાશું. તો કાંઈ પણ મૂંઝવણ હોય તો તમે ફોન કરીને પણ અમને જાણ કરી શકો છો. અસ્તુ.